આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. ઋષિની રુચિ ઈચ્છા, ઋષિની ઈચ્છા શું હોય? પરમાર્થે ઋષિની ઈચ્છા હોય. આકૃતિ એ ક્રિયા શક્તિ છે. ક્રિયા દ્વારા લોકોની ઈચ્છાઓ પૂરી થતી હોય તો રુચિ ઋષિ સાથે આકૃતિના લગ્ન થયા પુત્રિકા ધર્મથી. એમને ત્યાં સંતાન થયું. સાક્ષાત શ્રી હરિનો જ અવતાર. બોલો યજ્ઞ નારાયણ ભગવાન જય. યજ્ઞ નારાયણના દક્ષિણા સાથે લગ્ન થયા. એમને ત્યાં સંતાન તોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ વગેરે 12 પુત્રો થયા. દત્તાત્રેય ભગવાનની કથા છે. કરદમજીની 9 કન્યા છે, તેમના વંશનું વર્ણન કર્યું છે. તેમાંથી અત્રિ અને અત્રિના લગ્ન અનસુયા સાથે થયા એમની કથા છે. આગળ એ કથા વિસ્તારથી ભાગવતમાં આવશે. દત્તાત્રેય દુર્વાસા, ચંદ્રમા ઇત્યાદિ વંશનું વર્ણન છે. અત્રિનો અર્થ થાય નત્રય ઇતિ અત્રિ. સુંદર ગ્રસ્થાશ્રમ છે. મનુ મહારાજના એ ત્રીજી દીકરીનું ચરિત્ર સંભળાવે છે. આ મનુ મહારાજનો વંશ બહુ પવિત્ર છે. મનુ મહારાજના જેટલા સંતાન થયા ને બધાને ત્યાં ભગવાન આવ્યા છે. મનુ મહારાજના જે પેલી દીકરી છે એની હમણાં જ ચર્ચા કરી. એને ત્યાં સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન આવ્યા છે. કાલે જેમની ચર્ચા કરી મનુ મહારાજની એક દીકરી છે દેવહૂતિ, એને ત્યાં કપિલ ભગવાન સાક્ષાત શ્રી હરિ આવ્યા છે. હવે આ ત્રીજી દીકરી છે આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. પ્રસૂતિના વિવાહ અભિમાની દક્ષ સાથે થયા છે. જો આમ ભગવાન તો આવ્યા છે પણ આમાં થોડો ક્રમ બદલ્યો છે. દીકરો થઈને આવે ને ભગવાન. અહીંયા પ્રસૂતિને ત્યાં આ મનુ મહારાજની એક દીકરી, એને ત્યાં ભગવાન દીકરો થઈને નહીં, ભગવાન જમાઈ થઈને આવ્યા છે. શ્રી હરિ પરમાત્માની અસીમ લીલાઓની વર્ણન છે. પ્રસૂતિના વિવાહ દક્ષ સાથે થયા. 16 કન્યા થઈ. એમાં 13 છે એ ધર્મને આપી છે.